નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો મુન્નાભાઈ 3 ટૂંક સમયમાં બનશે। સંજય દત્તની ફિલ્મ મુન્નાભાઈ MBBSએ તેની રિલીઝના 20 વર્ષ પૂર્ણ કર્યા છે। આ અવસર પર સંજયે ફિલ્મનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને લખ્યું, 2 દાયકાનું હાસ્ય, લાગણીઓ અને ઘણા જાદુઈ આલિંગન, મુન્નાભાઈ MBBSના 20 વર્ષની ઉજવણી, અવિસ્મરણીય ક્ષણોથી ભરેલી સફર। હું પ્રેમ અને સમર્થન માટે આભારી છું જેણે આ ફિલ્મને ક્લાસિક બનાવી। આશા છે કે મુન્નાભાઈ 3 જલ્દી જ બનાવવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં 2 દિવસથી સતત ઠંડી વધી રહી છે, જેમાં 11.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુ ગાર રહ્યું હતું। અન્ય શહેરોની વાત કરીએ તો ડીસામાં 12.8, ગાંધીનગરમાં 14, વડોદરામાં 14.6, ભુજમાં 14.6। જો કે રાજ્યના 11 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાઈ ગયું છે। તેમજ આગામી 24 કલાકમાં ઠંડીનો પારો હજુ પણ વધુ ગગડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇસ્કોન બ્રિજ હિટ એન્ડ રન કેસમાં આવ્યો છે નવો વળાંક। અમદાવાદના બહુચર્ચિત ઇસ્કોન બ્રિજ હિટ એન્ડ રન કેસમાં નવો વળાંક આવ્યો છે, જેમાં આ કેસના પ્રમુખ આરોપી તથ્યા પટેલે હાઈકોર્ટમાંથી તેની જામીન અરજી પરત ખેંચી છે। આપને જણાવી દઈએ કે આ કેસમાં દલીલો પૂર્ણ થયા બાદ ગુજરાત હાઈકોર્ટે તેનો ચુકાદો આપવાની હતી। હવે હાઈકોર્ટનો ચુકાદો આવે તે પહેલાં જ તથ્યા પટેલે પોતાની જામીન અરજી પરત ખેંચી લીધી છે, જેથી તથ્યને હજી પણ જેલમાં રહેવું પડશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।